મંચુરિયમ અને ચાઇનીઝ ખાવાના શોખીન હોય ને એના માટે બેસ્ટ અને સુપર ટેસ્ટી નવી ડીશ. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું બટેટાનો ઓછા તેલમાં એકદમ ટેસ્ટી હેલ્ધી નવો નાસ્તો. તો જો તમે મંચુરિયમ ખાવાના શોખીન હોય ને તો તમારા માટે બેસ્ટ સુપર ટેસ્ટી અને તેલમાં તળ્યા વગર ઓછા ખર્ચામાં ઓછા સમયમાં અને ઓછા તેલમાં બનતો નવો ટેસ્ટી હેલ્ધી નાસ્તો. તો ચાલો બનાવીએ. એના માટે મેં અહીંયા 3 નંગ બટેટા લીધા છે. આ રીતના મોટી સાઈઝના બટેટા આવે ને તે લીધા છે. એને છાલ કાઢી અને મેં પાણીમાં રાખી દીધા છે. હવે આપણે એને ખમણવાના છે. તો આ રીતે આપણે બટેટાને લાંબી સ્લાઇસમાં ખમણીને તૈયાર કરીશું. તો બટેટાના એકદમ હેલ્ધી નવા આ નાસ્તાને તમે મંચુરિયમને પણ ભૂલી જશો એટલો ટેસ્ટી બનાવી તૈયાર કરી શકશો. તો તમે આવો ક્યારેય નાસ્તો બનાવ્યો છે કે નહીં, મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો. અહીંયા તમે જુઓ તો આ રીતનું આપણે બટેટાનું ખમણ તૈયાર કરવાનું છે. તો આ રીતે બધા જ બટેટાને આપણે ખમણીને તૈયાર કરી લેવાના. તો આ રીતે બધા જ બટેટા મેં ખમણીને તૈયાર કરી લીધા. હવે આ બધું ખમણ તૈયાર થઈ ગયું. હવે એમાં આપણે પાણી નાખીશું અને એને સરસ રીતે પાણીથી ધોવાનું છે. તો એમાં જેટલો પણ સ્ટાર્ચ છે ને તે બધો નીકળી જશે અને જે નાસ્તો આપણે બનાવીએ ને એ સરસ એવો ક્રિસ્પી બનશે. અને આ રીતે બધું પાણી છે ને આપણે એને કાઢી લેવાનું છે. તો એને આપણે કોઈ પણ વાસણમાં આ રીતે કાઢી લેવાનું. તો તમે જુઓ અહીંયા મેં એક સ્ટ્રેનર લીધી છે, એના અંદર જ આપણે આ રીતે પ્રેસ કરી અને કાઢતા જશું એટલે જે પણ સ્ટાર્ચનો ભાગ છે ને તે બધો નીકળી જશે. તો આ રીતે આપણે બધા જ ખમણને સરસ રીતે પાણીમાંથી કાઢી અને ધોઈ લેવાનું અને નીતરવા દેવાનું. એમાંથી જે પણ એક્સ્ટ્રા પાણી હશે ને તે બધું નીકળી જશે. તો તમે એને 5 થી 10 મિનિટ પણ રાખી શકો છો. બધું પાણી ખાસ નીકળી જવું જોઈએ. પહેલાં આ રીતે એક્સ્ટ્રા જે સ્ટાર્ચ હતા ને એ પણ હું અહીંયા પાણી નાખીને ધોઈ લઈશ એટલે બધું નીકળી જશે. અને એને હવે આપણે થોડી વાર માટે નીતરવા માટે સાઈડમાં મૂકીશું. ત્યાં સુધીમાં મેં અહીંયા એક કેપ્સિકમ લીધું છે. વેજીટેબલ તમારી પાસે જે પણ હોય ને એ લઈ શકાય. અને એને આપણે કટ કરીશું. તો કેપ્સિકમ, ટમેટાં અને એક નંગ મેં ડુંગળી લીધી છે. હવે એને આપણે ચોરસ ટુકડામાં કટ કરી લેશું. તો અહીંયા તમે સ્લાઈસ પણ કરી શકો અને આ રીતે ટુકડા પણ તૈયાર કરી શકો છો. એ રીતે તમારે એને ટુકડા કરી તૈયાર કરી લેવાના. તો તમે જુઓ આ રીતે કેપ્સિકમમાંથી આપણે ટુકડા તૈયાર કરી લેશું. હવે એ જ રીતે આપણે ડુંગળીને પણ ચોરસ ટુકડામાં કટ કરી લેશું. અને એ જ રીતે આપણે ટમેટાને પણ કટ કરી તૈયાર તો એ રીતે મેં બંને કટ કરી લીધા. હવે જે આપણે બટેટાને સાઈડમાં મૂક્યા હતા ને તેને આ રીતે આપણે એક વાસણમાં લઈ લેશું. એકદમ ડ્રાય થઈ ગયા છે, એકદમ એમાં પાણી નથી. હવે એમાં મસાલામાં લીલું મરચું, આદુની પેસ્ટ અને થોડી ચીલી ફ્લેક્સ પણ એડ કરીશું. સાથે અડધી ટીસ્પૂન મરી, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને લીલા ધાણા પણ એડ કરીશું. હવે આ નાસ્તો ક્રિસ્પી બને ને એના માટે આપણે 4 ટેબલ સ્પૂન કોર્નફ્લોર એડ કરીશું. અને સાથે આપણે એમાં ચોખાનો લોટ પણ એડ કરીશું. એનાથી સરસ નાસ્તો ક્રિસ્પી બનશે. તમે અહીંયા મેંદાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો. એકવાર આ રીતે મિક્સ કરીશું. તો લોટ છે ને આપણે એકદમ ઓછો એડ કરવાનો છે. આપણે જે બટેટા છે ને એના લીધે જ આવા નાસ્તો સરસ એવો ક્રિસ્પી બનશે. આ રીતે મિક્સ કરી દેશું. અને હવે આ રીતે એના બોલ્સ બનાવી લેશું. તો તમે એને ફ્રાય કરીને પણ તૈયાર કરી શકો છો અને ઓછા તેલમાં તૈયાર પણ કરી શકો છો. આ રીતે સરસ એવો શેપ આપી દેશું. અને એ જ રીતે બાકીના બધા જ બોલ્સ આપણે બનાવી અને તૈયાર કરી લેવાના છે. તો એકદમ આ રીતે હાથથી સરસ રીતે પાણીથી મેં સાફ કરી લીધા અને હલકો હાથમાં તેલ લગાવી દેવાનું એટલે ઝડપથી એનો શેપ આવી જાય. અને મીડિયમ સાઇઝના એક સરખા બોલ આપણે બનાવી તૈયાર કરીશું. તો આ રીતે તમે જુઓ હું સ્મૂથ બોલ તૈયાર કરું છું. તો આ જ રીતે બધા બોલ્સ મેં બનાવી લીધા. હવે એને હું અહીંયા ફ્રાય નથી કરતી, તો હું એને આ રીતે અપમ પેનમાં શેકી રહી છું. તો ઓછા તેલમાં તૈયાર થઈ જશે અને ખૂબ જ ક્રિસ્પી પણ બની જશે. ગેસની લો ફ્લેમ રાખીશું, થોડું તેલ એડ કરીશું અને પછી આ બોલ્સને આ રીતે બધા ગોઠવી દેશું. એક સાઈડથી થોડા ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી આપણે એને થવા દેવાના. તમે ઢાંક્યા વગર પણ એને થવા દેજો તો પણ થઈ જશે. અને આ રીતે થોડા આપણે એની સાઈડને ચેન્જ કરી દેવાની.
તમે જુઓ આ રીતે એક સાઈડથી ડ્રાય થઈ જાય ને પછી જ આપણે એની સાઈડને ચેન્જ કરીશું અને બીજી સાઈડ પણ આપણે સરસ એવા એના ક્રિસ્પી તૈયાર કરી લેશું. તો આ રીતે ફેરવતા જઈ અને 4 થી 5 જ મિનિટમાં આ રીતે બધા જ બોલ છે ને ક્રિસ્પી થઈ જશે અને ઠંડા થયા પછી તો એકદમ એવા ક્રિસ્પી થઈ જશે. હવે આપણે એક વાટકીમાં 1 ટીસ્પૂન કોર્નફ્લોર લેશું અને એમાં થોડું પાણી એડ કરી અને આપણે એની સ્લરી તૈયાર કરીશું. આપણે એને આગળ નાસ્તામાં એડ કરવાના છીએ એટલે પહેલેથી જ આ રીતે તૈયાર કરીને રાખી દેવાની. હવે આપણે મંચુરિયમ જેવો જ ટેસ્ટ આપવા માટે આપણે આ નાસ્તાને વઘાર કરીશું. એના માટે 1 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું, 1 ટેબલ સ્પૂન આદુની પેસ્ટ, 1 ટેબલ સ્પૂન લસણની પેસ્ટ અને થોડા લીલા મરચાં પણ એડ કરીશું અને બધી વસ્તુને હાઈ ફ્લેમ ઉપર સાતળીશું. હવે આ બધી વસ્તુને છે ને આપણે હાઈ ફ્લેમ ઉપર જ કૂક કરવાની છે. સાથે મેં અહીંયા અડધા કપ જેટલી ફ્રેશ લીલી ડુંગળી લીધી છે. જો હોય તો લેવાની, નહીંતર સૂકી ડુંગળી પણ લઈ શકાય છે અને એને પણ એડ કરી દેશું અને થોડી સોફ્ટ થાય ને ત્યાં સુધી કૂક કરીશું. હવે જે બધા વેજીટેબલ છે ને એને આપણે એક સાથે જ અહીંયા એડ કરી દેશું અને વેજીટેબલને આપણે હાઈ ફ્લેમ ઉપર જ કૂક કરવાના છે, જેથી એનો ક્રંચ છે ને એ જળવાઈ રહે અને સરસ એવા કૂક પણ થઈ છે. તો આ રીતે સતત ચલાવતા રહીશું. પછી એમાં અડધી ટીસ્પૂન મરી પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરીશું અને મિક્સ કરી દઈશું. તો સરસ રીતે હવે આ બધા જ વેજીટેબલ કૂક થઈ ગયા છે. તો બાકીના મસાલામાં આપણે એમાં 1 ટીસ્પૂન ચીલી સોસ, 1 ટીસ્પૂન સોયા સોસ અને આપણે ટમેટો સોસ પણ એડ કરીશું. તો 2 ટેબલ સ્પૂન મેં એડ કર્યો છે. મિક્સ કરી દઈશું અને ખટાશ માટે વિનેગર હોય તો એડ કરવાનું, નહીં તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો. મેં 1 ટીસ્પૂન વિનેગર એડ કર્યું છે. મિક્સ કરી દઈશું અને હવે આપણે જે કોર્નફ્લોરની સ્લરી તૈયાર કરી હતી ને તે પણ એડ કરી દેવાની છે. તો એકવાર આ રીતે મિક્સ કરી લઈશું અને પછી એડ કરીશું અને હવે તરત જ આપણે મિક્સ કરવાની, એટલે જે આ ગ્રેવી છે ને એમાં થિકનેસ આવશે, કૂક થઈ જશે અને આ રીતે ભેગી થઈ જશે. બસ પછી આપણે જે બટેટાને કૂક કરીને રાખ્યા છે ને તે એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું. જો તમને ગ્રેવીવાળું પસંદ હોય ને તો ગ્રેવી સાથે તમારે બનાવવું હોય ને તો થોડું પાણી એડ કરી દેવાનું અને નહીંતર તમે આ રીતે ડ્રાય પણ રાખી શકો છો. અને પછી આ રીતે મિક્સ કર્યા પછી ઉપરથી લીલી ડુંગળીના લીલા પાન એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું. તો એકદમ ઓછા તેલમાં કોબી વગર પણ ટેસ્ટી મંચુરિયમ બનીને તૈયાર થઈ ગયું છે. તો બટેટાનો આ નવો નાસ્તો જો એકવાર બનાવી લેશો ને તો તમે વારંવાર આ નાસ્તો ખાવાનું પસંદ કરશો, એટલો ટેસ્ટી બને છે. તો તમને આ કાચા બટેટાનો નવો નાસ્તો કેવો લાગ્યો ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો રેસીપી ગમી હોય ને તો રેસીપીને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને એકવાર આવો કાચા બટેટાનો નવો નાસ્તો જરૂરથી બનાવજો. તો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.